નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ ધોરણ 10ના સંભાવના પ્રકરણના સ્વાધ્યાયના દાખલાઓ દર્શાવતો આ વિડીયો છે, જેમાં આપણે દાખલાઓ સરળતાથી સમજીએ. પ્રકરણ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ સરળ છે, છતાં પણ નાની નાની ભૂલો વિદ્યાર્થીઓ દ્વારા થતી હોય છે. તે ભૂલો ન થાય એના માટે આ સ્પેશિયલ વિડીયો સમજાવ્યો છે. શરૂ કરીએ. સ્વાધ્યાય જે 14.1 છે એમાંની ખાલી જગ્યા છે કે ઘટના ઈની સંભાવના વત્તા ઈ નહીંની સંભાવના કેટલી થાય, તો આપણને ઘટના અને પૂરક ઘટના અને એની સંભાવનાનો સરવાળો 1 થાય. બીજી ખાલી જગ્યા છે કે ઉદ્ભવી ન શકે, જે ઘટના ઉદ્ભવી ન શકે એની સંભાવના 0 છે અને એ ઘટનાને અશક્ય ઘટના કહેવાય. ત્રીજી ઘટના છે, ત્રીજી ખાલી જગ્યા છે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય, તો 1 હોય અને એવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય. ત્યાર પછી ચોથી છે ખાલી જગ્યા પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે તેનો સરવાળો 1 છે. અને પાંચમી ખાલી જગ્યા છે કે ઘટનાની સંભાવના કેટલી હોય, તો કે 0થી મોટી અથવા તેના જેટલી અને 1થી નાની અથવા તેના જેટલી હોય છે. હવે દાખલો આપણે જે બીજો ને ત્રીજો છે એ સમસંભાવી ઘટનાનો બીજો દાખલો છે. તો હવે આપણે દાખલા 4થી શરૂઆત કરીએ સ્વાધ્યાય 14.1માં. તો કે ચોથો દાખલો છે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે. તો એટલું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે સંભાવનાનું મૂલ્ય કોઈ દિવસ ઋણ એટલે કે માઇનસમાં હોતું નથી. એટલે આનો જવાબ આવશે -1.5. આ સિવાયની કોઈ પણ સંખ્યા હોય પણ આપણે એટલું યાદ રાખવું કે જે માઇનસવાળું હોય એ કોઈ દિવસ સંભાવનાનું મૂલ્ય હોઈ શકે નહીં. ત્યાર પછી દાખલા નંબર 5માં જો પી બરાબર 0.05 હોય તો ઈ નહીંની સંભાવના શું છે. તો અહીંયા ઘટના અને પીઈ બાર એટલે કે પૂરક ઘટનાનો સરવાળો 1 થાય છે. એમાં પી બરાબર આપણને 0.05 આપ્યા છે, તો પીઈ બાર છે તો આ 0.05 આ બાજુ જાય તો 1માંથી 0.05 જાય એટલે 95. એટલે આનો જવાબ આવશે 0.95. દાખલો નંબર 6. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તો નારંગીના સ્વાદની મીઠાઈ અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી. હવે વિદ્યાર્થી મિત્રો, સંભાવનાનો કોઈ પણ દાખલો કરવો હોય તો સૌથી પહેલાં આપણે એનું સૂત્ર લખીએ કે પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. હવે થેલાની અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, પણ અહીંયા 1 બોક્સ 2 બોક્સ કેવું આપણને સંખ્યા નથી આપી, એટલે આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે લીંબુના સ્વાદની મીઠાઈ બરાબર n. હવે અહીંયા આપણને 2 ઘટના આપી છે. એમાં પહેલી ઘટના કીધી છે નારંગીના સ્વાદની મીઠાઈ. તો કે નારંગીના સ્વાદની મીઠાઈ આપણે જાણીએ છીએ કે બધી લીંબુના સ્વાદની જ છે. નારંગીના સ્વાદની મીઠાઈ તો આમાં છે જ નહીં, એટલે નારંગીના સ્વાદની મીઠાઈ 0. એટલે અહીંયા અંશમાં આવશે 0 અને કુલ મીઠાઈ કેટલી છે n, એટલે છેદમાં આવશે n અને 0ના છેદમાં n એટલે જવાબ આવશે 0. હવે ત્યાર પછી આપણને બીજી ઘટના પૂછી છે કે લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી. તો કે લીંબુના સ્વાદની મીઠાઈ આપણે ધારી છે n, તો કે પીબી બરાબર nના છેદમાં n એટલે nના છેદમાં n એટલે એની સંભાવના આવશે 1. ત્યાર પછી દાખલો નંબર 7 કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી. હવે 2 વિદ્યાર્થી એટલે ઘટના અને પૂરક ઘટના, 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય અને સમાન ન હોય એનો સરવાળો થશે 1. તો અહીંયા જે સમાન ન હોય એની આપણને સંભાવના આપી છે 0.992. એટલું યાદ રાખવાનું કે પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તેને 1000માંથી બાદ કરીએ તો આપણને દાખલાને જવાબ સરળતાથી મળે. તો કે 1000માંથી 992 જાય તો 8, પછી આપણે એને પોઈન્ટ મૂકી દઈએ એટલે 0.008. આ પ્લસ 992 છે આ બાજુ જાય એટલે માઇનસ 0.992 અને અહીંયા 1.00 છે, અહીંયા 1 છે એટલે અહીંયા 1.000 માઇનસ 0.992 એટલે અહીંયા બાદબાકી થશે તો અહીંયા થશે 8, અહીંયા 9 એટલે 0
અહીંયા 9 એટલે આ 0 અને અહીંયા 9 અહીંયા 0 એટલે 0માંથી 0 જાય એટલે 0 એટલે 0.008 આનો જવાબ આવશે. હવે એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. એમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો લાલ હોય અને લાલ ન હોય એની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં આપણે સૂત્ર પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. હવે અહીંયા દડા છે તો કુલ દડાની સંખ્યા. તો દડા કેટલા છે? 3 લાલ અને 5 કાળા એટલે 3 લાલ વત્તા 5 કાળા તો 3 ને 5 8 એટલે છેદમાં આવશે 8. પહેલાં સૂત્ર પછી કુલ સંખ્યા અને જે કુલ હોય એ છેદમાં આવે એટલે અહીંયા કુલ 8 છે એટલે છેદમાં આવશે 8. હવે પહેલી ઘટના છે કે દડો લાલ હોય તો લાલ દડાની સંખ્યા છે 3. લાલ દડા છે 3 એટલે અહીંયા PA બરાબર 3 અને કુલ દડા 8 એટલે 3ના છેદમાં 8. એવી રીતે ઘટના બી તો કે દડો લાલ ન હોય તો જેની ના પાડી હોય એને કુલમાંથી બાદ કરવાની. તો કુલ છે 8 એમાંથી લાલ છે 3 તો લાલ 8માંથી 3 જાય તો 5 એટલે અહીંયા લાલ ન હોય એની સંભાવના 5ના છેદમાં 8. એવી જ રીતે દાખલો નંબર 9 તો કે એક પેટીમાં 5 લાલ લખોટી છે, 8 સફેદ અને 4 લીલી એટલે અહીંયા 5 8 ને 5 13 13 ને 4 17 કુલ લખોટી છે 17. હવે એમાં 3 ઘટના છે. લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય એની સંભાવના કેટલી? તો સૌથી પ્રથમ આપણે સૂત્ર લખીએ તો કે સંભાવના બરાબર પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. હવે કુલ લખોટી છે તો લખોટી કેટલી છે? 5 લાલ 8 સફેદ અને 4 લીલી એટલે 8 ને 5 13 ને 4 17 એટલે 17 છેદમાં આવશે. હવે 3 ઘટના છે. પહેલી ઘટના લખોટી લાલ હોય તો લાલ કેટલી છે? 5 એટલે 5ના છેદમાં 17. હવે જે બીજી ઘટના છે એમાં કીધું છે લખોટી સફેદ હોય તો સફેદ કેટલી છે? 8 એટલે 8ના છેદમાં 17. અને ત્રીજી ઘટના લખોટી લીલી ન હોય તો આપણે શીખી ગયા કે જેની ના પાડી હોય એને કુલમાંથી બાદ કરવાની. કુલ લખોટી છે 17 અને એમાં લીલી છે 4 એટલે 17માંથી 4 જાય તો 13 એટલે 13ના છેદમાં 17. દાખલો નંબર 10 અને મોસ્ટ IMP દાખલો, પરીક્ષામાં પૂછાતો દાખલો. એક ગલ્લાની અંદર 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50, 2 રૂપિયાના 20, 5 રૂપિયાના 10 આ સિક્કા છે. તો હવે આપણે બે ઘટના આપણને રકમમાં આપી છે. તો સૌથી પહેલાં આપણે લખીશું સૂત્ર પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. હવે કુલ સિક્કા કેટલા છે? તો કે 50 પૈસાના 100 છે, 1 રૂપિયાના 50 છે, 2 રૂપિયાના 20 અને 5 રૂપિયાના 10 એટલે 100 અને 50 એટલે 150, એમાં 20 એટલે 170 અને બીજા 10 એટલે કુલ સિક્કા થયા 180. એટલે આપણે છેદમાં આવશે 180. આ જે કુલ સંખ્યા હોય એ આપણને છેદમાં આવે એટલે પહેલાં સૂત્ર અને કુલ સંખ્યા. હવે પહેલી ઘટના તો કે 50 પૈસાનો સિક્કો હોય તો 50 પૈસાના સિક્કા કેટલા છે? 100 એટલે 100ના છેદમાં 180. મીંડું ઉડી ગયું. 10ના અવયવ પડ્યા 5 દુ 10, 9ના પડ્યા 18ના પડ્યા 9 દુ 18, 2 ગયા એટલે 5ના છેદમાં 9. બીજી ઘટના છે 5 રૂપિયાનો સિક્કો ન હોય તો કુલ સિક્કા છે 180, એમાં 5 રૂપિયાના સિક્કા છે 10 એટલે 180માંથી 10 જાય તો 170. જેને ના પાડી હોય એને આપણે કુલમાંથી બાદ કરીએ એટલે અહીંયા 170ના છેદમાં 180 મીંડું ગયું એટલે 17ના છેદમાં 18. હવે દાખલો નંબર 11. માછલી ઘરમાં 5 નર અને 8 માદા માછલી છે અને બહાર કાઢેલી માછલી નર હોય તેની સંભાવના કેટલી? સૌથી પહેલાં સૂત્ર પછી કુલ માછલીની સંખ્યા તો કે 5 નર અને 8 માદા તો 8 ને 5 13 એટલે છેદમાં શું આવશે? 13 એટલે છેદ આપણને પહેલાં મળી જાય સૂત્ર અને કુલ પરિણામ. હવે બહાર કાઢેલી માછલી નર હોય તો નર કેટલી છે? 5 એટલે 5ના છેદમાં 13 એટલે આનો જવાબ આવશે 5ના છેદમાં 13. ધારો કે એવું કીધું હોય કે બહાર કાઢેલી માછલી માદા હોય તો માદાની સંખ્યા છે 8 તો 8ના છેદમાં 13. આગળના દાખલા આપણે બીજા વિડીયોમાં મૂકીશું. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ખાસ ધ્યાનથી કરજો.
વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.